વેલકમ બેક સ્ટુડન્ટ, હું નિલેશ બાવળિયા શ્રી વાત્સલ્ય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ, જેમાં સ્વાધ્યાય છે 4.1. 4.1 ની અંદર ક્વેશ્ચન નંબર 2, એમાં દાખલા નંબર 3 અંદર એક પહેલો અને બીજો છે આગળના વિડીયોની અંદર શીખી ગયા છીએ. હવે છે અગત્યના દાખલા આવશે અને સ્વાધ્યાય 4.2 બહુ જ અગત્યનું છે, પરીક્ષા માટે આપણા માટે બહુ જ અગત્યનું છે. જો તમે આ ચેનલ ઉપર પહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો, જેથી આવા પ્રકારના દાખલા છે એ શીખી શકે અને બહુ સરળ રીતે સમજાવીશ. તમે એકવાર વિડીયો સંપૂર્ણ જુઓ તો તમને ખબર પડશે કે કેવી રીતના સમજાવે છે. એકવાર જોયા પછી આ રીતનો કોઈ પણ દાખલો હશે તમને ઇઝીલી આવડી જશે. હવે શું કીધું છે ત્રીજા દાખલાની અંદર તો જોઈ જુઓ કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. રોહન છે એની માતા એના કરતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં 360 હશે, તો આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. એટલે કે રોહન કરતા એના મમ્મી છે એની માતા 26 વર્ષ મોટા છે અને આજથી 3 વર્ષ પછી એનો ગુણાકાર કરીએ તો આપણને કેટલા મળે? 360 મળે છે. તો રોહનની ઉંમર શોધવાની છે. પરંતુ આપણને રકમમાં એવું કીધું છે કે આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાની થશે. તો સૌપ્રથમ આપણે ઉંમર ધારવી પડશે. શું કરવું પડશે? ધારવી પડશે. તો રોહનની ઉંમર આપણે ધારી લઈશું. તો ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે. કેટલી છે? x વર્ષ જેટલી છે. જો રોહનની હાલની ઉંમર x વર્ષ હોય તો એની માતાની કેટલી હોય? x + 26 વર્ષ, કારણ કે એ 26 વર્ષ મોટા છે. આથી તેના માતાની ઉંમર કેટલી થશે? x + 26 વર્ષ થશે. આવું થશે. અને હવે એવી કન્ડિશન આપી છે સૂચના પ્રમાણે કે આજથી 3 વર્ષ પછી, એટલે કે 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થઈ જાય? 3 વર્ષ પછી જેટલી છે એના કરતાં 3 વધી જાય, એટલે x + 3 વર્ષ થશે. અને તેની માતાની ઉંમર કેટલી થશે? તો પહેલા એની કેટલી હતી? x + 26 હતી, બરોબર? અને એમાં કેટલી એડ થશે? 3 વર્ષ. તો કેટલી થઈ જશે જોવો જોઈએ. તો x + 26 ને 3 29 વર્ષ થશે. એની માતાની ઉંમર કેટલી થઈ જશે? x + 29 વર્ષ 3 વર્ષ પછી. અને 3 વર્ષ પછીનો ગુણાકાર આપણને આપી દીધો, સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. તો બંનેનો આપણે ગુણાકાર કરી નાખીએ. તો x + 3 ગુણ્યા x + 29 બરાબર કેટલો થશે? 360, બરોબર? આટલો થશે. હવે સાદું રૂપ આપી દઈએ, બંનેની ઉંમરનો ગુણાકાર આપી દીધો હશે. તો x ગુણ્યા x એટલે x ની 2 ઘાત, x ગુણ્યા 29 એટલે 29x પ્લસ આ 3 2 વાર ગુણાઈ જાય, ગુણ્યા 3x, 3 ગુણ્યા x એટલે 3x ને પ્લસ 3 ગુણ્યા 29. તો 3 ગુણ્યા 29 કરો એટલે કેટલા મળે? 87. કેવી રીતે? તો કે 3 × 9 = 27 નો 7 વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 8 બરાબર 360. સાદું રૂપ આપીએ તો શું થઈ જાય? તો કે x ની 2 ઘાત પ્લસ 29x પ્લસ 3x કેટલા થઈ જશે? 29 ને 3 32, 32x પ્લસ 87. આ બરાબરની આ બાજુ હવે શું થઈ જાય? -360 બરાબર 0. અહીંયા શું થઈ જશે? બાદબાકી. બાદબાકી કરો એટલે શું થઈ જાય? તો આ
પ્લસ 87 છે અને આ માઇનસ 360 છે. 360 માંથી 87 આપણે બાદ કરવાના છે. તો x સ્ક્વેર પ્લસ 32x પ્લસ આ માઇનસ થઈ જશે. શું કરવાનું કે 360 મોટા છે, 360 માંથી 87 બાદ કરી દેવાના, બરોબર. 10 માંથી 7 જાય તો 3, અહીંયા વધ્યા હોય 5, હજી 10 કો 2, 10 15 માંથી 8 જાય એટલે વધે 7 અને 2 273 માઇનસ 273 બરાબર 0. આ આપણને મળી ગયું દ્વિઘાત સમીકરણ. આપણને માંગ્યું છે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો, તો મળી ગયું દ્વિઘાત સમીકરણ સ્વરૂપ, બરોબર. લખી નાખવાનું કે આમ માગ્યા પ્રમાણે દ્વિઘાત સમીકરણ શું મળશે? x સ્ક્વેર પ્લસ 32x પ્લસ 200 ને માઇનસ 273 બરાબર 0 મળે. કેટલો ઈઝો સમજો. જો તમે સ્ટેપ બાય સ્ટેપ ચાલશો એટલે તમને વ્યવસ્થિત રીતે જવાબ મળી જશે. આવા નવા દાખલા જો તમારે જોવા હોય અને અગત્યના IMP દાખલાના પછીના સ્વાધ્યાયની અંદર આપણે ચાલુ કરીશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને એક લાઈક આપી દો તમારા તરફથી. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર શું કીધું જોવો જોઈએ. એક ટ્રેન 480 કિલોમીટર નું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ લેશે. કેટલી લેશે? 3 કલાક વધુ લેશે. તો ટ્રેનની ઝડપ શોધો. આપણે દ્વિઘાત સમીકરણ શોધવાનું છે, તો પહેલા તો ધારવું પડશે કે ધારો કે ટ્રેનની ઝડપ આપણી પાસે છે નહીં, તો ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાકની છે, બરોબર. આટલી છે અને કુલ અંતર કેટલું કાપે છે? તો કુલ અંતર બરાબર 480 કિલોમીટર, બરોબર. હવે આપણે અહીંયા સૂત્ર મૂકવું પડે, તો કે સમય બરાબર સમયમાં શું થાય છે? વધારો. તો શું થઈ જશે? તો અંતરના છેદમાં ઝડપ. આવું થાય. ઝડપનું સૂત્ર શું થાય? અંતરના છેદમાં સમય, પણ આપણે ઝડપને ક્યાં લઈ લીધી? નીચે. હવે આના બરાબર શું થઈ જાય? તો અંતર કેટલું આપ્યું? 480 ના છેદમાં ઝડપ કેટલી છે? x કિમીની ઝડપ છે. આટલી ઝડપ છે, બરોબર. તો સમય આટલો લાગશે. હવે બીજી શરત મુજબ, બીજી શરત શું કહે છે? તો નવી ઝડપ, જો શું કીધું છે? જો ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આટલું અંતર કાપવા તે 3 કલાક વધુ લેશે. તો નવી ઝડપ શું થઈ જાય? પેલા x હતી, માઇનસ શું થઈ ગઈ? તો -8 કિમી પ્રતિ કલાક આવી થઈ ગઈ. નવી ઝડપ આવી થઈ ગઈ. તો નવી ઝડપ પ્રમાણે શું થઈ જાય? તો સમય એટલે અંતરના છેદમાં સમય. તો અંતર તો 480 જ રહેવાનું છે અને માઇનસ ભાગ્યા 8 x માઇનસ 8 આવું થઈ જશે, બરોબર. આ ઝડપ થઈ ગઈ. નવી ઝડપ આપણને મળી ગઈ 480 ના છેદમાં x માઇનસ 8. હવે શું કરવાનું છે? તો કે જો 3 કલાક વધુ લે, 3 કલાક વધારે લે છે, તો ટ્રેનની ઝડપ કેટલી? તો આપણે આમાંથી આ બાદ કરી દેવાનું થાય, કારણ કે ઘટે છે, બરોબર. બરાબર 3 કલાક વધુ લે છે એટલે કેવું થઈ જાય? ખાસ ધ્યાન રાખજો અહીંયા. તો 480 ભાગ્યા 8 x માઇનસ 8 માઇનસ 480 ભાગ્યા x બરાબર કેટલું વધારે લે છે? 3 કલાક જેટલી વધારે લે છે.
હવે શું કરવું પડશે જોવો જોઈએ, લસા લેવો પડશે. આ x અહીંયા ગુણાઈ જશે, આ અહીંયા ગુણાઈ જશે, એટલે શું થઈ જશે તો કે 480x માઇનસ 480x માઇનસ 8 આવું થઈ જશે. અને છેદમાં આ બે ગુણાઈ જાય એટલે x ગુણ્યા x માઇનસ 8 બરોબર બરાબર 3. હવે આ ચોકડી ગુણાકારમાં અહીંયા જઈએ છે ને આપણે આનું સાદુરૂપ આપી દઈએ બરોબર. તો 480x બરોબર માઇનસ આ અંદર ગુણાઈ જાય તો શું થઈ જાય 480x માઇનસ માઇનસ પ્લસ આ બંનેનો શું થશે ગુણાકાર 8 0 0 8 8 64 નો થશે 4 વડી પડી 6 8 ચોક 32 32 ને 6 38 બરાબર આ બાજુ શું થઈ જાય છે આ પદ આખું અહીં ગુણાઈ જશે એટલે 3x કૌંસમાં x માઇનસ 8 આવું થઈ જશે. સમજાઈ ગયું કેવી રીતે આવ્યું બરોબર. હવે આનું સાદું રૂપ આપીએ. ચલો 480x પ્લસ છે ને આમાં આ શું થઈ ગયા કટ થઈ ગયા સિમ્પલ રીતે. હવે આ બાજુ શું વધ્યું તો કે 38 40 બરાબર અંદર ગુણાઈ જાય તો 3x સ્ક્વેર માઇનસ અંદર ગુણાય એટલે 8 તેરી 24x બરોબર આવું વધશે. હવે મારે એક બાજુ ભેગું કરવું છે. ચલો આને ઓલી બાજુ જવા દો તો શું થઈ જશે માઇનસ એટલે કે 3x ની 2 ઘાત માઇનસ 24x માઇનસ આ ઓલી બાજુ ગયા એટલે માઇનસ થઈ ગયા 3840 બરાબર 0 આવું થઈ જાય. પણ આ સમીકરણને 3 વડે ભાગી શકાય. કેટલા વડે 3 વડે ભાગી નાખો છે તો x સ્ક્વેર માઇનસ 3 વડે ભાગો 24 ને એટલે કેટલા આવે 8 તેરી 24 8x માઇનસ આને 3 વડે તમે ભાગશો એટલે તમને મળશે. જો ન સમજાય તો અહીં ભાગી નાખે. ચલો 38 40 ભાગ્યા 3 3 એકા 3 0 ઉપરથી ઉતાર્યા 8 3 દુ 6 2 ઉપરથી ઉતાર્યા 4 3 અઠા 24 0 અને આ 0 છે એ મૂકી દીધા એટલે 1280 બરાબર 0. તો આપણને મળી ગયું દ્વિઘાત સમીકરણ. આની તો આપણે જરૂર હતી. આથી દ્વિઘાત સમીકરણ x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 1280 બરાબર 0 મળે તથા ટ્રેનની ઝડપ શું થઈ જશે x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 1280 બરાબર 0 થાય. કેટલો ઈઝો સમશે મોસ્ટ આઈએમપી એટલે કે સ્વાધ્યાય જે 4.2 આવે છે પરીક્ષા માટે બહુ જ અગત્યનું છે. આગળના વિડીયોની અંદર આપણે એ સ્વાધ્યાયની સ્ટાર્ટ કરશું.